બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય। વિજયાદશમીનો પરમ પવિત્ર દિવસ છે। ગોમતીજીનો પવિત્ર કિનારો, જે સ્થાનમાં આપણે બેઠા છીએ, વિજય સ્તંભની સ્થાપન માટેની કામગીરી આપણે કરી, એ સ્થાન અતિ પ્રસાદીનું સ્થાન છે। આપણે બધા બેઠા છીએ અમારા જમણા હાથે ને તમે સામે બધા બેઠા છો એના ડાબા હાથે અહીંયા છત્રી છે। આ છત્રી સમી પૂજનની છત્રી છે। ભગવાન આપણા ઈષ્ટદેવ અહીંયા વારે વારે સમીનું પૂજન કરવા માટે પધાર્યા છે। આવા મહાન પ્રસાદીના સ્થાનમાં આપણે આજે વિજયાદશમીનો દિવસ છે ને આ વિજયનો સ્તંભ ઊંચો કર્યો છે। આ સ્તંભ આચાર્ય મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વામી, નીલકંઠ સ્વામી, આ બધા કોઠારી ચેરમેન, રામસ્વામી, હરિવલ્લભ સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, કે શાસ્ત્રીજી, પ્રભુ સ્વામી, આપણું બોર્ડના બધા સભ્યો, આગેવાન બધા હરિભક્તો, ભાર્ગવભાઈ બેઠા, ભાવેશભાઈ છે, પંકજભાઈ છે, આ બધા ભક્તો, આ સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કરતો આ વિજય ધ્વજ છે। આ શિક્ષાપત્રીનો વિજય ધ્વજ છે। આચાર્ય પદ આપણી પાસે છે। આ સ્વામિનારાયણ ભગવાનની આપેલી ભવ્ય પરંપરાનો આ વિજય છે। સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી એનો આ વિજય સ્તંભ છે। આપણે બહુ મોટા ગૌરવની નીચે બેઠા છીએ। આ 200 ફૂટ ઊંચો ધ્વજ છે એ બધાને બોલાવી રહ્યો છે। જેને કલ્યાણ જોઈતું હોય વડતાલ આવો, જેને મોક્ષ જોવે છે, આ ભવાટવીમાં ભટકવું નથી, એણે હરિકૃષ્ણ મહારાજનું આ આચાર્યના હાથે ગુરુમંત્ર લો, શિક્ષાપત્રી વાંચો, 212 શ્લોક મોઢે કરો, એને જીવનમાં ઉતારીને ચાલો। સ્વામિનારાયણ ભગવાન તમને અંતકાળે ધામમાં તો લઈ જશે। મહારાજનું વચન છે, આ લોક અને પરલોકની વિશે નિશ્ચય મહાસુખને પામશે। એવું આ વડતાલ ધામમાં દિવ્ય આચાર્ય પદ સ્થાપન અને શિક્ષાપત્રીનો ઉત્સવ થઈ રહ્યો છે। ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્સવ નિર્વિઘ્ને થાય, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની કૃપા થાય, સારંગપુરવાસી કષ્ટભંજન દેવની કૃપા થાય, ગોપીનાથજી દાદા, રાધારમણ દેવ, અમદાવાદવાસી નરનારાયણ દેવ, એમની કૃપા થાય, મદન મોહનજી મહારાજની કૃપા થાય, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એમની કૃપા થાય, મોટા મોટા સંતો, માનુભાન સ્વામી, આનંદાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, શુકમુનિ, આ બધાની કૃપા થાય અને ઉત્સવ ખૂબ ધામધૂમથી થાય। જેટલા આ શિક્ષાપત્રી ઉત્સવ અને આચાર્ય પદ સ્થાપનના ઉત્સવનો લાભ લેશે એનું જરૂર કલ્યાણ મહારાજ કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું। અને બીજું એક શુભેચ્છા પાઠવવાનો આજે દિવસ છે। પ્રસંગોપાઠ શુભેચ્છા પણ પાઠવીએ। આપણે બધા વડતાલ દેશના બધા સંતો ભેગા થયા છીએ અને વડતાલ દેશના આગેવાન હરિભક્તો પણ ભેગા થયા છીએ। ત્યારે શ્રીજી મહારાજે 2 ગાદી સ્થાપી, વડતાલ ને અમદાવાદ। મારા સિંહે વાત કરી કે આ બધી ઉત્સવની વાત કરી, બીજી વાત કરી, એમાં એક શુભેચ્છા પાઠવવાનો પણ દિવસ છે એવી હું વાત કરું છું કે મહારાજે 2 ગાદી સ્થાપી, વડતાલ ને અમદાવાદ। તો અમદાવાદના આચાર્ય મહારાજનો આજે જન્મદિવસ છે। કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજનો વિજયાદશમીના પવિત્ર દિવસે 2 ગાદી, એટલે મહારાજશ્રીને પણ આપણે બહુ ભાવથી વંદના કરીએ। હેપી બર્થડે ટુ યુ મહારાજશ્રી। બીજો આજે 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે। એટલે ગાંધી બાપુ હોત નહીં તો આપણને આવી આઝાદી મળી ના હોત, આ બધું બેસીને આપણે કરી ના શકત। એટલે એમને પણ આપણે બહુ ભાવથી યાદ કરીએ। અને ત્રીજા આમાં આપણે જે સત્સંગ મહાસભા જે સ્થાપીને આચાર્ય પદનું આટલું મોટું ગૌરવ વધાર્યું, એ
શ્રીજી મહારાજના કરેલા કાર્યને બધાએ વડીલોએ સંતોએ બધાએ ભેગા થઈને ખૂબ બળ આપ્યું છે. મહારાજ ગોપાળાન સ્વામી, ગુણાતાન સ્વામી, મોટા સંતો બહુ રાજી થતા હોય. એ કાર્યમાં મુખ્ય પાયાના સંત તરીકે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી મેમનગરવાળા, એમનો પણ આજે જન્મદિવસ છે. એટલે સ્વામીને પણ યાદ કરીએ, મહારાજને પ્રાર્થના કરું. ઉત્સવ ખૂબ ધામધૂમથી આપણા વડતાલ ધામના બોર્ડના નીચે નીચે આચાર્ય મહારાજના અધ્યક્ષ સ્થાને આપણે સૌ સાથે મળીને કરીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.